હેલો એવરીબડી. એવું લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિવાઇડેડ ડિફરન્સ ટેબલના અંદર એક્ઝામ્પલ્સ ગણ્યા હતા. ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલાને યુઝ કરીને આપણે એક્ઝામ્પલ્સ ગણ્યા હતા. બરાબર છે. હવે આ લેક્ચરમાં ફરીથી આપણે એક અથવા બે એક્ઝામ્પલ્સ જોઈશું. જેમાં પહેલો એક્ઝામ્પલ છે, ફાઇન્ડ ધ પોલિનોમિયલ ઓફ ધ લોએસ્ટ ડિગ્રી which assumes the values 12, 45, 33, 5, 9 and 1335. જો x ઇઝ ઇક્વલ ટુ -4 આગળ જેની વેલ્યુ 1245, -1 આગળ 33, 0 આગળ 5, 2 આગળ 9 અને 5 આગળ 1335 આ વેલ્યુ મળતી હોય એવી પોલિનોમિયલ આપણે ફાઇન્ડ કરવાની છે. ઓલ્સો ફાઇન્ડ ધ નેચર ઓફ ધ પોલિનોમિયલ એટ ધ વેલ્યુ. એક વેલ્યુ આપેલી હશે, એ વેલ્યુ આગળ આપણે નેચર ફાઇન્ડ કરવાનું છે. મતલબ કે જે પોઈન્ટ આગળ વેલ્યુ આપી હોય એ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો x ઇઝ ઇક્વલ ટુ આપણે ટેબલ બનાવીશું જેની અંદર x ઇઝ ઇક્વલ ટુ -4, -1, 0, 2, 5 આ બધી વેલ્યુ માટે આપણે ડિવાઇડેડ ડિફરન્સ ટેબલ બનાવીશું. So the divided difference table is as below. તો અહીંયા આગળ x ની વેલ્યુ -4, -1, 0, 2 એન્ડ 5 આપેલી છે. બરાબર છે. એના માટે fxની વેલ્યુ એટ x ઇઝ ઇક્વલ ટુ -4, 1, 2, 4, 5 એટ -1, 3, 3 at 0, 5 at 2, 9 at 5, 1, 3, 3, 5. બરાબર છે. આટલી વેલ્યુ આપણને આપેલી છે. ડિવાઇડેડ ડિફરન્સ ફાઇન્ડ કરવા માટે આપણે 33 માઇનસ 1, 2, 4, 5 બરાબર છે ડિવાઇડેડ બાય -1, -4. 33 minus 1, 2, 4, 5 divided by -1 minus -4 is equal to 33 minus 1, 2, 4, 5 upon -1 plus 4 is equal to 33 minus 1, 2, 4, 5 આપણને મળશે 1012 divided by 3 નેગેટિવ આવશે તો આપણને વેલ્યુ મળશે -404. ઓકે. આ જ રીતે આપણને ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ ઓફ x2 x1 મળે છે 5 -33 ડિવાઇડેડ બાય 0 -1 is equal to -28 divided by 1 which will give us -28. Same way 9 minus 5 divided by 2 minus 0, 9 minus 5 divided by 2 minus 0, 4 by 2 is equal to 2. Same way 1335 minus 9 divided by 5 minus 2, 1335 minus 9 divided by 5 minus
2 is equal to 1336 divided by 3 is equal to આપણને મળશે 442. ઓકે, તો ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ ટેબલની અંદર આ રીતે આપણને મળે છે. નાવ વી વિલ ફાઇન્ડ સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. ટુ ફાઇન્ડ સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ we will subtract this value -28 minus 404 from 0 and will divide it by 0 minus 4 is equal to -28 minus 404 divided by 0 minus 4. Okay, so 404 minus 28 divided by 0 plus 4, તો આ વેલ્યુ આપણને મળશે 94. ઓકે, 94. 2 minus 28 is equal to 30 divided by 2 minus 1. ओके, तो 2 minus 1 मतलब कि 3, तो 30 divided by 3 is equal to 10. In similar way we will get 88, value of 88, and del cube fx third divided difference we will get 10 minus 94 divided by 2 minus 4. Okay, तो 84 divided by 6 is equal to minus 94, यहाँ minus 6 આવશે. તો આ જ રીતે 13 અને લાસ્ટમાં આપણને 13 minus 14 is equal to 27 divided by 5 minus 4. 5 minus 4 is equal to 27 by 9 is equal to 3. ओके, जो डिवाइडेड डिफरेंस टेबल में ना समझ पड़े तो આપણે સપોઝ કે આ વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો આ બે વેલ્યુની બાદબાકી ડિવાઇડેડ બાય આ લાસ્ટમાં જ્યાં આપણે જઈએ છીએ ત્યાં લાસ્ટમાં ક્યાં આવ્યા અહીંયા આગળ, તો 5 minus 4. આ બે વેલ્યુની સપોઝ કે આપણને જરૂર પડે છે. આ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આ બે વેલ્યુની જરૂર પડશે. આમાંથી આને બાદ કરવાના છે. ડિવાઇડેડ બાય આ વેલ્યુ જ્યાં જાય છે છેલ્લે ત્યાં. એ જ રીતે આ વેલ્યુની જરૂર પડતી હોય આપણને તો 30 minus 30 ડિવાઇડેડ બાય આ વેલ્યુ ક્યાં જાય છે લાસ્ટમાં 0 અને 4 ઉપર, ડિવાઇડેડ બાય 30 minus 30. આ રીતે ચાલવાનું હોય છે. તો આપણને આ રીતનું ટેબલ મળે છે ડિવાઇડેડ ડિફરન્સ ટેબલ. હવે ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલાનો યુઝ કરીશું. વી વિલ નાવ યુઝ ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા. સો ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા is given as fx is equal to fx1 plus x minus x1 first divided difference fx1 x2 plus x minus x1 into x minus x2 second divided difference fx1 x2 x3 plus x minus x1 x minus x2 x minus x3 third divided difference x2 x3 x4 plus x minus x1 x minus x2 x minus x3 x minus x4 fourth divided difference fx1 x2 and x5. So we will now put the values of fx1 x x1 and all the divided difference in this formula. Okay, fx1 ni value x minus x1 ni value, first divided difference fx1 from the table, second divided difference, and so on. This value we will put in this formula. Okay, so we get fx is equal to 1245 plus x plus 4 minus 404 plus x plus 4 x plus 1 94 plus x plus 4 x plus 1 x minus 14 plus x plus 4 x plus 1 x x minus 2 into 3 is equal to 1245 minus 404x minus 1616 plus x square plus 5x plus 4 into 94 plus x cube plus 5x square plus 4x minus 14 plus x raised to 4 5x raised to 5x cube plus 4x
square minus 2x cube minus 10x square minus 8x is equal to all this value, which will give us 5 minus 14x plus 6x square minus 5x cube plus 3x raised to 4. એક્સની વેલ્યુ આપણે હવે કોઈ પણ પોઈન્ટ આગળ ફાઇન્ડ કરી શકીએ છીએ. જો સપોઝ કે તમને એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 આગળ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધેલી હોય તો વી વિલ પુટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન ધીસ ફોર્મ્યુલા. ઓકે, તો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 14x એક્સની વેલ્યુ મૂકવાની છે પ્લસ 4 એક્સ સ્ક્વેર માઇનસ 5x ક્યુબ પ્લસ 3x4. સો f of 1, suppose we want to find value of f of 1 or fx at x is equal to 1, so we will put x is equal to 1 in this formula. તો x is equal to 1 મૂકતા આપણને મળે છે 3 into 1 minus 5 into 1 plus 6 into 1 minus 14 plus 5. તો 3 minus 5 plus 6 minus 14 plus 5 is equal to minus 5. તો ફંક્શનની વેલ્યુ એટ x is equal to 1 આપણને મળશે -5. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લાંગ્રાજીસ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા ફોર અનઇક્વલ ઇન્ટરવલ. લાંગ્રાજીસ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા અનઇક્વલ ઇન્ટરવલ મતલબ કે જ્યાં એક્સની વેલ્યુ સરખા ઇન્ટરવલ સાથે ઇક્વલ ઇન્ટરવલ સાથે ચેન્જ ના થતી હોય, મતલબ કે x0 અને x1 વચ્ચેનો ડિફરન્સ, x1 અને x2 વચ્ચેનો ડિફરન્સ, x3 અને x2 વચ્ચેનો ડિફરન્સ, આ ડિફરન્સ ઇક્વલ ન હોય એવા ઇન્ટરવલ માટે, એવી વેલ્યુ માટે આપણે લાંગ્રાજીસ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલાનો યુઝ કરીશું અને કઈ રીતે પોલિનોમિયલ અથવા ફંક્શનની વેલ્યુ શોધી શકાય છે એના વિશે માહિતી જોઈશું. ઓકે, થેન્ક યુ. હેલો એવરીબડી. એવું લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિવાઇડેડ ડિફરન્સ ટેબલના અંદર એક્ઝામ્પલ્સ ગણ્યા હતા. ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલાને યુઝ કરીને આપણે એક્ઝામ્પલ્સ ગણ્યા હતા. બરાબર છે. હવે આ લેક્ચરમાં ફરીથી આપણે એક અથવા બે એક્ઝામ્પલ્સ જોઈશું. જેમાં પહેલો એક્ઝામ્પલ છે ફાઇન્ડ ધ પોલિનોમિયલ ઓફ ધ લોએસ્ટ ડિગ્રી which assumes the values 12, 45, 33, 5, 9 and 1335. જો x is equal to -4 આગળ જેની વેલ્યુ 1245, -1 આગળ 33, 0 આગળ 5, 2 આગળ 9 અને 5 આગળ 1335 આ વેલ્યુ મળતી હોય એવી પોલિનોમિયલ આપણે ફાઇન્ડ કરવાની છે. ઓલ્સો ફાઇન્ડ ધ નેચર ઓફ ધ પોલિનોમિયલ એટ ધ વેલ્યુ. એક વેલ્યુ આપેલી હશે, એ વેલ્યુ આગળ આપણે નેચર ફાઇન્ડ કરવાનું છે, મતલબ કે જે પોઈન્ટ આગળ વેલ્યુ આપી હોય એ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો x ઇઝ ઇક્વલ ટુ આપણે ટેબલ બનાવીશું જેની અંદર x ઇઝ ઇક્વલ ટુ -4, -1, 0, 2, 5 આ બધી વેલ્યુ માટે આપણે ડિવાઇડેડ ડિફરન્સ ટેબલ બનાવીશું. So the divided difference table is as below. તો અહીંયા આગળ x ની વેલ્યુ -4, -1, 0, 2 and 5
આપેલી છે, બરાબર છે. એના માટે fxની વેલ્યુ એટ x ઇઝ ઇક્વલ ટુ -4 1 2 4 5 at -1 3 3 at 0 5 at 2 9 at 5 1 3 3 5, બરાબર છે. આટલી વેલ્યુ આપણને આપેલી છે. ડિવાઇડેડ ડિફરન્સ ફાઇન્ડ કરવા માટે આપણે 33 માઇનસ 1 2 4 5, બરાબર છે, ડિવાઇડેડ બાય -1 -4. 33 minus 1 2 4 5 divided by -1 minus -4 is equal to 33 minus 1 2 4 5 upon -1 plus 4 is equal to 33 minus 1 2 4 5 આપણને મળશે 1012 divided by 3, નેગેટિવ આવશે તો આપણને વેલ્યુ મળશે -404. ઓકે, આ જ રીતે આપણને ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ ઓફ x2 x1 મળે છે 5 minus 33 divided by 0 minus 1 is equal to -28 divided by 1, which will give us -28. Same way 9 minus 5 divided by 2 minus 0, 9 minus 5 divided by 2 minus 0, 4 by 2 is equal to 2. Same way 1335 minus 9 divided by 5 minus 2, 1335 minus 9 divided by 5 minus 2 is equal to 1336 divided by 3 is equal to આપણને મળશે 442. ઓકે, તો ફર્સ્ટ ડિવાઇડેડ ડિફરન્સ ટેબલની અંદર આ રીતે આપણને મળે છે. નાઉ વી વિલ ફાઇન્ડ સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ. ટુ ફાઇન્ડ સેકન્ડ ડિવાઇડેડ ડિફરન્સ વી વિલ સબસ્ટ્રેક્ટ this value -28 minus -404 from 0 and will divide it by 0 minus -4 is equal to -28 minus -404 divided by 0 minus -4. Okay, so 404 minus 28 divided by 0 plus 4, તો આ વેલ્યુ આપણને મળશે 94. ઓકે, 94. 2 minus 28 is equal to 30 divided by 2 minus -1. ओके, तो 2 minus -1 मतलब कि 3, तो 30 divided by 3 is equal to 10. In similar way we will get 88, value of 88, and del cube fx third divided difference we will get 10 minus 94 divided by 2 minus -4. okay, તો 84 divided by 6 is equal to -94, અહીંયા -6 આવશે. તો આ જ રીતે 13 અને લાસ્ટમાં આપણને 13 minus 14 is equal to 27 divided by 5 minus -4, 5 minus -4 is equal to 27 by 9 is equal to 3. ઓકે, જો ડિવાઇડેડ ડિફરન્સ ટેબલમાં ના સમજણ પડે તો આપણે સપોઝ કે આ વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો આ બે વેલ્યુની બાદબાકી ડિવાઇડેડ બાય આ લાસ્ટમાં જ્યાં આપણે જઈએ છીએ ત્યાં, લાસ્ટમાં ક્યાં આવ્યા, અહીંયા આગળ, તો 5 minus -4. આ બે વેલ્યુની સપોઝ કે આપણને જરૂર પડે છે. આ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આ બે વેલ્યુની જરૂર પડશે. આમાંથી આને બાદ કરવાના છે, ડિવાઇડેડ બાય આ વેલ્યુ જ્યાં જાય છે છેલ્લે ત્યાં. એ જ રીતે આ વેલ્યુની જરૂર પડતી હોય આપણને
તો 30 માઇનસ 30 ડિવાઇડેડ બાય આ વેલ્યુ ક્યાં જાય છે લાસ્ટમાં 0 અને 4 ઉપર ડિવાઇડેડ બાય 30 માઇનસ 30 આ રીતે ચાલવાનું હોય છે. તો આપણને આ રીતનું ટેબલ મળે છે ડિવાઇડેડ ડિફરન્સ ટેબલ. હવે ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલાનો યુઝ કરીશું. વી વિલ નાવ યુઝ ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા. સો ન્યૂટન્સ ડિવાઇડેડ ડિફરન્સ ફોર્મ્યુલા is given as fx is equal to fx1 plus x minus x1 first divided difference fx1 x2 plus x minus x1 into x minus x2 second divided difference fx1 x2 x3 plus x minus x1 x minus x2 x minus x3 third divided difference x2 x3 x4 plus x minus x1 x minus x2 x minus x3 x minus x4 fourth divided difference fx1 x2 and x5. So we will now put the values of fx1 x x1 and all the divided difference in this formula. Okay, fx1 ni value x minus x1 ni value first divided difference fx1 from the table second divided difference and so on. This value we will put in this formula. Okay, so we get fx is equal to 1245 plus x plus 4 minus 404 plus x plus 4 x plus 1 94 plus x plus 4 x plus 1 x minus 14 plus x plus 4 x plus 1 x minus 2 into 3 is equal to 1245 minus 404x minus 1616 plus x square plus 5x plus 4 into 94 plus x cube plus 5x square plus 4x minus 14 plus x raised to 4 5x raised to 5x cube plus 4x square minus 2x cube minus 10x square minus 8x is equal to all this value, which will give us 5 minus 14x plus 6x square minus 5x cube plus 3x raised to 4. एक्सની વેલ્યુ આપણે હવે કોઈ પણ પોઈન્ટ આગળ ફાઇન્ડ કરી શકીએ છીએ. જો સપોઝ કે તમને x ઇઝ ઇક્વલ ટુ 5 આગળ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધેલી હોય તો વી વિલ પુટ x ઇઝ ઇક્વલ ટુ 5 ઇન ધીસ ફોર્મ્યુલા. ઓકે, તો fx ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 14x એક્સની વેલ્યુ મૂકવાની છે પ્લસ 4 x square minus 5x cube plus 3x4. So f of 1, suppose we want to find value of f of 1 or fx at x is equal to 1. So we will put x is equal to 1 in this formula. The x is equal to 1 મુકતા આપણને મળે છે 3 into 1 minus 5 into 1 plus 6 into 1 minus 14 plus 5. तो 3 minus 5 plus 6 minus 14 plus 5 is equal to minus 5. तो फंक्शनની વેલ્યુ at x is equal to 1 આપણને મળશે minus 5. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લાંગ્રાજીસ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા ફોર અનઇક્વલ ઇન્ટરવલ. લાંગ્રાજીસ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા અનઇક્વલ ઇન્ટરવલ મતલબ કે જ્યાં એક્સની વેલ્યુ સરખા ઇન્ટરવલ સાથે ઇક્વલ ઇન્ટરવલ સાથે ચેન્જ ના થતી હોય, મતલબ કે x0 અને x1 વચ્ચેનો ડિફરન્સ, x1 અને x2 વચ્ચેનો ડિફરન્સ, x3 અને x2 વચ્ચેનો ડિફરન્સ, આ ડિફરન્સ ઇક્વલ ન હોય એવા ઇન્ટરવલ માટે, એવી વેલ્યુ માટે આપણે લાંગ્રાજીસ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલાનો યુઝ કરીશું અને કઈ રીતે પોલિનોમિયલ અથવા ફંક્શનની વેલ્યુ શોધી શકાય છે એના વિશે માહિતી જોઈશું. ઓકે, થેન્ક યુ.